1000 ઓમ અવરોધવાળા ગેલ્વેનોમીટરની વોલ્ટેજ ક્ષમતા આપણે 20 વોલ્ટ હોય તો એની પ્રવાહ ક્ષમતા શું થાય? મિત્રો, પ્રવાહ ક્ષમતા એટલે કે પ્રવાહ માપવાની ક્ષમતા. અહીંયા તમને જે આપેલું છે એ પ્રમાણે ગેલ્વેનોમીટરનો અવરોધ તમને આપેલો છે 1000 ઓમ. ગેલ્વેનોમીટરની વોલ્ટેજ ક્ષમતા એટલે વી ઓફ જી, જેના વડે 20 વોલ્ટ માપી શકાય. તો એના અનુસંધાનમાં એનો પ્રવાહ શું થાય? બરાબર છે. તો આપણે જે જાણીએ છીએ સમીકરણ વી બરાબર આઈઆર મુજબ આપણે ગણતરી વિચારીએ, વી બરાબર આઈ ઇન્ટુ આર, આ સમીકરણનો ઉપયોગ કરીએ તો આઈ બરાબર શું થાય? તો આઈ બરાબર વી અપોન આર થાય. વી એટલે શું? તો વી ઓફ જી, ગેલ્વેનોમીટરનો અવરોધ, એટલે અહીંયા ગેલ્વેનોમીટરની વોલ્ટેજ ક્ષમતા એવું થશે. અને આર એટલે ગેલ્વેનોમીટરનો અવરોધ, જેને આપણે બોલીશું જી. ઓકે, બસ આ પ્રમાણે અહીંયા કેલ્ક્યુલેશન કરીશું આપણે. તો આઈ બરાબર આપણને જે જવાબ મળશે આઈજી એ અહીંયા 0.02 એમ્પિયર, એટલે કે લગભગ 20 મિલી એમ્પિયર જેવો જવાબ થશે. એટલે આપણે સીધું સૂત્ર આઈ બરાબર વી અપોન આર જ છે, પણ વી તરીકે વી ઓફ જી લઈશું. વોલ્ટેજ ક્ષમતા એની અને આર ફોર ગેલ્વેનોમીટરનો અવરોધ થશે. અહીંયા આપણને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપેલું છે. એની અંદર ગતિ ઉર્જા 182 EV હોય એવો ઇલેક્ટ્રોન વર્તુળ ગતિ કરે છે, તો એની ઝડપ કેટલી હોય? તો અહીંયા બહુ સિમ્પલી આપણે ગતિ ઉર્જાનું સમીકરણ લઈ લેવાનું છે. ગતિ ઉર્જા 1/2 mv² બરાબર 182 EV, બરાબર છે. EVનું આપણે જૂલમાં કન્વર્ટ કરીશું. તો અહીંયા v² કરતાં બનાવીશું આપણે. તો v² બરાબર શું થશે? તો v² બરાબર થશે, બે સામે જ હશે, એટલે 2 ગુણ્યા 182 બરાબર છે ભાગ્યા થશે એમ. ઓકે, પણ અહીંયા આપણે આ જે વસ્તુ આપેલી છે આપણને 182 એ EVમાં છે, એટલે એને જૂલમાં કન્વર્ટ કરવા માટે 1.6 ગુણ્યા 10⁻19 વડે ગુણવું પડશે. અહીંયા આપણે મલ્ટીપ્લાય કરવું પડે, તો એ પ્રમાણે v² આવવા મળશે. અને એનું આપણે વર્ગમૂળ લઈશું તો v બરાબર 8 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડ પ્રાપ્ત થશે. અહીંયા આપણને ઇલેક્ટ્રોનનો વેગ આપેલો છે. ઇલેક્ટ્રોનનો વેગ 2i હેડ પ્લસ 3j હેડ મીટર પર સેકન્ડ, અને ચુંબકીય ક્ષેત્ર 4k હેડ ટેસ્લા. તો આવી પરિસ્થિતિમાં એ જે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનની વેગની દિશામાં શું થશે, ઝડપમાં શું થશે, ચુંબકીય ક્ષેત્રની દિશામાં શું થશે, કે ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એ ગતિ કરશે કે નહીં, એ બધી આપણે વાતો કરવાની છે. તો કોઈપણ વીજભારિત કણ જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે ગતિ કરતો હોય, તો આપણે આ સમીકરણ જાણીએ છીએ કે એના પર લાગતું જે ચુંબકીય બળ છે એફ બરાબર આ સમીકરણ ક્યુ ઇન્ટુ વી ક્રોસ બી પરથી આપણે વિચારીએ તો શું પરિસ્થિતિ થાય તમે સમજી શકો છો. અહીંયા થશે શું કે વીની દિશા તમે જુઓ તો વી તરીકે 2i હેડ વત્તા 3j હેડ છે, અને બી તરીકે 4k હેડ છે. એટલે વીમાં જે વસ્તુ આપેલી છે એ બીમાં નથી. એનો મતલબ એમ થયો કે જુઓ અહીંયા આઈ ક્રોસ કે થશે, એક તો વી ક્રોસ બી છે એટલે તો એ જે દિશા મળશે, અને જે ક્રોસ કે એટલે કે આઈ મળશે. એનો મતલબ એમ થયો કે જે વી લંબ બી હોવાથી ઇલેક્ટ્રોન નિયમિત વર્તુળાકાર ગતિ કરશે, એને લંબ જ હશે. લંબ હોવાના કારણે વર્તુળા ગતિ થાય, એના વર્તુળા ગતિ થાય એટલે વેગનું મૂલ્ય અચળ, એટલે ઝડપ અચળ રહે, પણ એની દિશા શું થાય? કન્ટિન્યુ બદલાય. બરાબર, એટલે આવું થાય. એ ઇલેક્ટ્રોન આમ ગતિ કરશે, તો એમાં શું થયું કે ઝડપ અચળ કહેવાય, પણ વેગની દિશા બદલાય. એટલે વેગ અચળ નથી, પણ ઝડપ અચળ બોલી શકાય. એટલે ઝડપ બદલાતી નથી, મતલબમાં વેગનું અહીંયા મૂલ્ય અચળ છે, પણ એની દિશા બદલાય છે. દિશા કઈ હોય? તો એની સ્પર્શકની દિશામાં એની દિશા આવે. આ રીતે મિત્રો, આપણે ગેલ્વેનોમીટર માટે જે સમીકરણ તારવ્યું હતું એના પરથી અહીં વાત કરવાની છે. અહીં તમને જે વસ્તુ આપેલી છે સમજી લઈએ પહેલાં, કે 12 ઓમ અવરોધવાળા એક શંટને આપણે ગેલ્વેનોમીટરનું કોણાવર્તન 50 કાપામાંથી આપણે 10 કાપા થાય, તો ગેલ્વેનોમીટરના ગૂંચળાનો અવરોધ શું હોય? એટલે જી શોધવાનો છે. 12 ઓમ એનું શું આપ્યું છે? 12 ઓમ આપણને શંટનું મૂલ્ય આપેલું છે, એટલે એસ તમને આપી દીધો છે. બરાબર, તો આપણે શંટનું સમીકરણ કે આવું તારવ્યું હતું. એસ બરાબર આવું હતું, જી આઈજી અપોન આઈ માઇનસ આઈજી. એને સ્મોલ આઈજી લખો તો પણ ચાલે. બરાબર, આ સમીકરણને થોડું ચેન્જ કરવાનું છે મિત્રો. આ સમીકરણમાં ઉપર નીચે આપણે આઈજી વડે ભાગી નાખવાનું છે. આઈજી વડે ભાગો તો શું થાય? તો ઉપર રહેશે જી, અહીંયા આઈજી વડે ભાગશો તો આઈ અપોન આઈજી આવશે. તમે સ્મોલ લખો આઈ દે તો એ ચાલે. અહીંયા કોઈ ખોટું નહીં પડે.
આવું લખશો તો પણ ચાલશે. આઈજી અપોન આઈજી એટલે થશે 1. હવે આના પર તમે કામ કરી શકો. જુઓ, આઈ અપોન આઈજીમાં શું કરવાનું છે? આઈ એ કુલ પ્રવાહ છે અને આઈજી જે છે એની પ્રવાહ ક્ષમતા છે. તો અહીંયા કુલ કાપા કેટલા છે એ આઈ તરીકે લઈ લેવાનું, બરાબર. એટલે આ સમીકરણને થોડું અલગ રીતે બતાવેલું છે. અહીંયા તમે જોશો આવું એ લખેલું છે સમીકરણ. એ કેવી રીતે બન્યું જુઓ. તો એસ બરાબર થશે, જુઓ ઉપર જી અને આઈ અપોન આઈજી જે મળ્યું એને આપણે એન તરીકે લઈ લઈએ. તો n-1. એમાં એન શું છે સમજી લો. અહીંયા એન જે છે એ આઈ અપોન આઈજી છે. આઈ અપોન આઈજી એનો મતલબ એમ છે, આઈ એટલે કુલ પ્રવાહ, એટલે 50 કાપા છે, એમાંથી 10 કાપા મળે છે આપણને, એટલે એનનું મૂલ્ય 50 એમ પણ બોલી શકાય. તો એના પર તમને અહીંયા જીનું મૂલ્ય મળી જશે. ચલો, જી શું થાય? તો એસ ઇન્ટુ n-1. એસ એટલે કે શંટનું મૂલ્ય. શંટ કેટલો છે? 12, બરાબર. સોરી, અહીંયા એસનું મૂલ્ય છે અહીંયા 12. એન કેટલા મળ્યા? તો 5 -1 એટલે 4, 12 4 48 ઓમ એ ગેલ્વેનોમીટરનો અવરોધ થશે. અહીંયા જવાબ આવી જાય છે, જુઓ મિત્રો, બરાબર છે. સમાન રેખીય વેગમાન ધરાવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોન નિયમિત ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે દાખલ થાય છે. તો તેમની વર્તુળાકાર પથની ત્રિજ્યાઓ અનુક્રમે જો આરઈ અને આરપી હોય તો એ બેનો આપણે ગુણોત્તર શોધો. તો આ મિત્રો આપણે સમીકરણ તારવેલું છે. અહીંયા સાયક્લોટ્રોન માટે જ્યારે વાત કરીએ ત્યારે આરનું સૂત્ર આપણે આવું તારવ્યું છે, આર બરાબર mv/qb. mv એટલે વેગમાન કહેવાય, તો તમે આને આવું લખી શકો p/qb, બરાબર છે. અહીં તમને શું આપ્યું છે? તો સમાન રેખીય વેગમાન અને નિયમિત ચુંબકીય ક્ષેત્ર. તો અહીંયા તમે જોશો તો p અને b બંને ઇક્વલ છે. તો એનો મતલબ એમ થયો કે આર ચલે છે, શું થયું? તો આર ચલે છે 1/q. હવે ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંને માટે ક્યુ તો એક જ છે, મૂલ્ય તો સેમ જ છે. તો આરઈ અપોન આરપી તમે બોલો તો શું આવશે? તો ક્યુ ઓફ પ્રોટોન ઉપર આવશે અને ક્યુ ઓફ ઇલેક્ટ્રોન નીચે. બંનેનો વીજભાર શું છે? તો ઈ. તો એ પ્રમાણે અહીંયા ગુણોત્તર આવશે 1/1 એટલે 1. અહીંયા તમને જે વાત કરી છે કે સમાન ગતિ ઉર્જા, બરાબર, સમાન ગતિ ઉર્જા ધરાવતા એક પ્રોટોન, એક ડ્યુટેરોન અને એક આલ્ફા કણ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ થાય છે. તો તેમની વર્તુળાકાર ગતિપથની ત્રિજ્યાઓનો ગુણોત્તર તમે શોધો. અહીંયા આપણને શું ઇક્વલ આપેલું છે પહેલાં એ વાત કરી લઈએ આપણે. સમાન ગતિ ઉર્જા એટલે ગતિ ઉર્જા સમાન છે, પછી બી સમાન છે, ચુંબકીય ક્ષેત્ર સમાન છે. આ ત્રણેય માટે આ બે વસ્તુ ગતિ ઉર્જા અને ચુંબકીય ક્ષેત્ર અચળ છે. તો અહીંયા આપણે ત્રિજ્યાઓનો ગુણોત્તર શોધવાનો છે. હવે અહીંયા ગતિ ઉર્જાની વાત કરી છે, તો ગતિ ઉર્જાના ફોર્મમાં આપણે વાત કરવા પ્રયત્ન કરીએ. આ વસ્તુ 2-3 રીતે તારવી શકીએ મિત્રો આપણે. તમે સીધું ગતિ ઉર્જાનું સમીકરણ લઈ લેશો તો પણ અહીંયા કોઈ ચિંતા નથી. જુઓ, ગતિ ઉર્જા કોને કહેવાય? તો ગતિ ઉર્જા એટલે 1/2 mv², બરાબર. એમાં એક કામ કરીએ આપણે, 1/2 m. હવે આપણે જે જાણીએ છીએ મુજબ આરનું સમીકરણ તમે જાણો છો. આર શું થાય? સાયક્લોટ્રોન માટે આર બરાબર છે mv/qb. તો એમાં તમે વીને કરતાં બનાવો તો વી બરાબર શું થાય? તો તમે કહેશો કે qbr/m. આનો ઉપયોગ તમે ઉપર કરી લો તો v² કરવાનું છે. 1/2 m તો લઈ લીધું, v² એટલે આનો વર્ગ કરવો પડશે. એટલે તમારે થશે અહીંયા q² b² r²/m². સમજ પડી ગઈ? ચલો, 1 m જતો રહ્યો. તો એના અનુસંધાનમાં તમે આર શોધવાનો છે. r² ને કરતાં બનાવો. આ વસ્તુ આપણે બાજુમાં મૂકીશું. r² ને કરતાં બનાવશો તો m સામે જ હશે, અહીંયા k છે, એમ આ બાજુ આવ્યા એટલે ત્યાં 2 પણ છે એટલે 2km થશે. અને નીચે r² ના ગુણાકારમાં q² b². રાઈટ. હવે અહીંયા આપણે આરને કરતાં બનાવવાના છે. તો આરને કરતાં બનાવશો તો ઉપર થશે વર્ગમૂળમાં 2km અને નીચે આવશે qb. શું અચળ છે? તો knb આ અચળ છે, તેની વાત છોડી દો. 2 પણ અચળાંક છે. તો શું રહેશે આરની અંદર? ચલો, આર ચલે છે, અહીંયા થશે 2 અચળ, k અચળ, એટલે ઉપર રહેશે વર્ગમૂળમાં m. આ વર્ગમૂળમાં છે
અને નીચે રહેશે ક્યુ, રાઈટ. ચલો આપણે એક એક માટે વાત કરીએ. પ્રોટોન માટે વાત કરીએ. આ સમીકરણ મુજબ વર્ગમૂળમાં એમ અપોન ક્યુ આવ્યું, એટલે આર ચલે છે વર્ગમૂળમાં એમ અપોન ક્યુ. પ્રોટોનની વાત કરું તો જુઓ એ સમીકરણ માટે તો આરપી, તો અહીંયા એમપી તરીકે એમ જ લઈ લીધું આપણે, અને ક્યુ ઓફ પ્રોટોન એટલે આપણે ઇલેક્ટ્રોન લઈ લીધા. આ વસ્તુ ડ્યુટેરિયમ માટે લેશો તો દળ પ્રોટોન કરતાં 2 ગણું, એટલે તમે અહીંયા લખી નાખ્યું 2m, બરાબર. એમ એટલે પ્રોટોન દળ. ડ્યુટેરિયમ માટે એટલે 1h2 એટલે 2 પ્રોટોન એટલે ડ્યુટેરિયમ થાય. આલ્ફા કણની વાત કરું તો આલ્ફા કણ કોને કહેવાય? 2 પ્રોટોન ને 2 ન્યુટ્રોન, તો એનું દળ 4 ગણું થાય, એટલે અહીંયા એ વર્ગમૂળમાં 4 અને 2 પ્રોટોન એટલે વીજભાર 2e. તો એ પ્રમાણે ઉપર વર્ગમૂળમાં 4 છે, નીચે 2, એટલે અહીંયા 2 નીકળી જશે, એટલે આ જ વસ્તુ આવી. તો તમે જુઓ પ્રોટોન માટે ગુણોત્તર અને આલ્ફા કણ માટે સેમ આવ્યો. ડ્યુટેરિયમ માટે ઉપર √2 વધારે આવ્યા, એટલે એ મોટું કહેવાય. તો એ તમે જુઓ અહીંયા કે પ્રોટોન 1 ડ્યુટેરિયમ 1, તો આલ્ફા માટે √2 ઘણું વધી ગયું. સમજ પડી ગઈ? ડ્યુટેરિયમ માટે આ ગુણોત્તર મોટો આવે છે કે √2 ગણો, અને પ્રોટોન અને આલ્ફા કણ માટે અહીંયા સેમ મળે છે. ઓકે, એ 1:1. આઈએમપી છે ને પ્રશ્ન વારંવાર પૂછાયેલો છે. અહીંયા પ્રશ્ન આપણે થોડું આ રીતે લઈશું. અહીંયા તમને જે આપેલું છે એ મુજબ કે અહીંયા 4π એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર ચુંબકીય ચાકમાત્રા આપી છે, એની જગ્યાએ એમ બોલો કે એમ જેટલી ચુંબકીય ચાકમાત્રા આપેલી છે આપણને. એવા એક ચુંબકીય તારને આપણે અર્ધવર્તુળાકાર વાળી દઈએ તો નવી ચુંબકીય ચાકમાત્રા શું થશે? એટલે પહેલાં તમને જે તાર આપેલો છે એ તાર આ રીતે છે, સમજી લો. આ તારની જે ચુંબકીય ચાકમાત્રા છે, આ તારની લંબાઈ આપણે L વિચારી લઈએ, બરાબર છે. તો એની અહીંયા ચુંબકીય ચાકમાત્રા આપણે કઈ રીતે ગણી શકીએ? તો ચુંબકીય ચાકમાત્રા અહીંયા આપણે લઈશું m બરાબર શું થાય? તો m બરાબર થાય L × P, બરાબર છે. એ લખેલું છે કે ચુંબકીય ચાકમાત્રા 4π લખેલું છે. એ ચુંબકીય તારને આપણે અર્ધવર્તુળાકાર વાળવામાં આવે પછીની વાત કરી છે. પહેલી શું થશે? તો ચુંબકીય ચાકમાત્રાનું સમીકરણ શું થાય? તો ચુંબકીય ચાકમાત્રા એટલે કે L × અહીંયા L શું બોલાય? તો L તરીકે લંબાઈ અને P તરીકે આવશે એનું ધ્રુવમાન. પણ આ વસ્તુ તમને ક્યારે ખબર પડશે? તમે જ્યારે ચેપ્ટર આગળનું ભણશો ત્યારે આ વસ્તુ તમને આઈડિયા આવશે, બરાબર. મિત્રો, આપણે આગળ આ પ્રશ્નની ચર્ચા કરી નાખી છે, પણ ફરીથી અહીંયા આપણે આ પ્રશ્ન લઈએ છીએ. જુઓ, તમને અહીંયા આપ્યું છે કે 99 ઓહ્મ અવરોધવાળું એક ગેલ્વેનોમીટર મુખ્ય પ્રવાહ જે હોય એના 10% પ્રવાહ પસાર કરવો હોય તો તેની સાથે કેટલો આપણે શન્ટ જોડવો પડશે? તો શન્ટનું એક નવું સમીકરણ આપણે પ્રસ્થાપિત કર્યું, એ આપણે યાદ રાખીશું. શન્ટનું સમીકરણ એક આવું પણ લખી શકાય છે, G/n-1. તમને સમજાવ્યું કેવી રીતે આવે છે, બસ આનો આપણે ઉપયોગ કરવાનો છે. ઓકે, G ફોર ગેલ્વેનોમીટરનો અવરોધ. G એટલે 99, n એટલે શું? તો n એટલે કુલ પ્રવાહ ભાગ્યા ગેલ્વેનોમીટરનો પ્રવાહ. અહીંયા I તરીકે આપણે 100 અને એમાંથી 10% પ્રવાહ પસાર થાય છે, એટલે I ફોર 100 અને એના 10% જાય છે, એટલે 10. તો આ આન્સર આપણો શું થયો? 10. તો n તરીકે તમે લેશો 10 - 1, એટલે 99 ભાગ્યા અહીંયા 9 થશે, એટલે શન્ટ મળશે આપણને 11 ઓહ્મ, બરાબર છે. આપણે n કેવી રીતે બન્યો એ આપણે ખાસ સમજવાનું છે. પ્રશ્નમાં ખાસ કંઈ છે નહીં, પણ આપણે એનું જે સાદરૂપ આપેલું છે એ આપણે સમજવાનું છે. આપણે આન્સર કયા સ્વરૂપમાં આપ્યો છે એ આપણે ખાલી ધ્યાન આપવાનું. તમને આપ્યું છે કે E વીજભારવાળો ઇલેક્ટ્રોન R ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ન્યુક્લિયસની આસપાસ F આવૃત્તિથી ભ્રમણ કરે છે. Fની જગ્યાએ કદાચ ન્યૂ પણ લખેલું હોય. તો ઇલેક્ટ્રોનની કક્ષીય ગતિ સાથે સંકળાયેલ ચુંબકીય ચાકમાત્રા શોધો. તો આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન ગતિ કરે છે, તો ઇલેક્ટ્રોનની ગતિ કેવી હોય? તો ઇલેક્ટ્રોનની ગતિ એટલે આપણે સમજવા માટે વર્તુળાકાર ગતિ લઈએ છીએ, જેની ત્રિજ્યા R છે, બરાબર, અને વીજભાર એનો E છે. તો ચુંબકીય ચાકમાત્રા એટલે વર્તુળાકાર ગતિ થઈ, તો ચુંબકીય ચાકમાત્રા m બરાબર શું થાય? તો m બરાબર I × A. હવે આઈનો આન્સર આઈના સ્વરૂપમાં નથી, થોડો જુદી રીતે છે. I બરાબર જનરલી આપણે શું લઈએ કે Q/T, આવું લેતા હોઈએ. I બરાબર Q/T, વર્તુળાકાર ગતિ એટલે કેપિટલ T લેવાનું, અને ક્ષેત્રફળ એટલે વર્તુળાકાર ગતિ છે એટલે πr². હવે આપણો આન્સર Fના સ્વરૂપમાં છે, એટલે મીન્સ આવૃત્તિના સ્વરૂપમાં, કે આ તો ન્યૂ લખી શકો.
તો 1/t ને તમે શું બોલો? 1/t એટલે આવૃત્તિ કહેવાય. આવૃત્તિને આપણે એફ અથવા ન્યૂ વડે દર્શાવીએ છીએ. તો અહીં તમે જુઓ કે 1/t આપણે ન્યૂ અથવા એફ બોલી દઈએ, અને વીજભાર એટલે ઈ, તો ઈ અને 1/t એટલે એફ, તો ઈ એફ ઇન્ટુ પાઈ આર સ્ક્વેર. જુઓ મિત્રો, આન્સર થાય છે આપણો અહીંયા એવું જ છે, પાઈ એફ ઈ આર સ્ક્વેર. બરાબર છે, આન્સર અહીંયા મળી જાય છે આપણને. ટોરોઇડની સરેરાશ ત્રિજ્યા તમને આપેલી છે 10 સેન્ટીમીટર, આંટાની સંખ્યા 3000 છે. એના અંદરના ભાગમાં સોફ્ટ આયનની સાપેક્ષ પરમિએબિલિટી, ધ્યાન આપજો, સાપેક્ષ પરમિએબિલિટી કોને કહેવાય? તો સાપેક્ષ પરમિએબિલિટી એટલે મ્યુ ઓફ આર કહેવાય. મ્યુ ઓફ આરનો મતલબ કહેવાય મ્યુ ભાગ્યા મ્યુ ઝીરો. આ સાપેક્ષ પરમિએબિલિટી કહેવાય. એમાંથી 1 એમ્પિયરનો પ્રવાહ પસાર કરવામાં આવે તો અંદરના ભાગમાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? જુઓ મિત્રો, આપણે જ્યારે સોલેનોઇડની વાત કરીએ કે ટોરોનોઇડની વાત કરીએ તો બીનું સમીકરણ આવું છે, મ્યુ ઝીરો સ્મોલ ni. પણ આ ક્યારે લેવાય? શૂન્ય અવકાશ હોય ત્યારે. જો તમે અહીંયા માધ્યમ ચેન્જ કરો છો તો મ્યુ ઝીરોની જગ્યાએ લખવું પડે આપણે મ્યુ, એટલે જે તે માધ્યમની પરમિએબિલિટી. બરાબર છે? તો એ પ્રમાણે આપણે ગણતરી કરવી પડશે. તો આ સમીકરણ મુજબ તમે મ્યુને કરતાં બનાવો તો મ્યુ બરાબર શું થાય? તો મ્યુ બરાબર થશે મ્યુ ઝીરો મ્યુ આર, રાઈટ? એનો આપણે અહીંયા ઉપયોગ કરવો પડશે. તો અહીંયા શું કરવાનું છે? આપણે મ્યુની જગ્યાએ મૂકી દેવાનું છે મ્યુ ઝીરો મ્યુ આર ઇન્ટુ ni. ક્લિયર? જો આન્સર આ રીતે આવશે. બસ એમાં કિંમતો મૂકો. મ્યુ ઝીરોની વેલ્યુ 4π×10⁻⁷ મૂકશો. મ્યુ આર તમને આપેલા છે 2000, પછી એન આપેલા છે, આંટાની સંખ્યા તમને 3000 આપેલી છે, અને આઈ એટલે 1 એમ્પિયર. બસ એ પ્રમાણે તમે કેલ્ક્યુલેટ કરશો તો તમને જવાબ અહીંયા 12 ટેસ્લા મળી જશે. બરાબર છે? અહીંયા ધ્યાન આપજો કે આપણે માધ્યમ ચેન્જ કરીએ એટલે મ્યુ ઝીરોની જગ્યાએ આપણે મ્યુ લખવું પડે, અને મ્યુની વેલ્યુ આપણે સાપેક્ષ પરમિએબિલિટી પરથી આ રીતે ગણી શકીએ. સ્મોલ એમ દળવાળો એક કણ ક્યુ વીજભાર ધરાવે છે. બરાબર? અને આ કણને કેપિટલ વી જેટલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવેગિત કરી સમાન ચુંબકીય ક્ષેત્ર બીમાં લંબરૂપે દાખલ કરતો તે કેપિટલ આર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. તો આ કણના વીજભાર અને દળનો ગુણોત્તર તમે શોધો. પહેલાં સમજી લેવાનું કે આપણને જે ગુણોત્તર છે એ કયા સ્વરૂપમાં આપ્યો છે. તો બધામાં તમે જુઓ, એક તો વી સ્થિતિમાન છે, એક ચુંબકીય ક્ષેત્ર છે, અને બીજું ત્રિજ્યા છે, અને કાં તો દળ આપેલું હોય. પણ આપણે અહીંયા દળ, વીજભાર અને દળનો ગુણોત્તર મેળવવાનો છે. તો એમાં કેપિટલ વી આવવો જોઈએ, વી સ્થિતિમાન. તો શું કરશો? તો ધ્યાન આપો, આપણે શું કરી શકીએ આની અંદર? તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વિચારીએ કે ગતિ ઉર્જાનું સમીકરણ શું થાય. તો અહીં તમે જુઓ, એને સમજવાનો પ્રયત્ન કરો. ગતિ ઉર્જા કે એટલે 1/2 mv², અને એ જે છે એ આપણે વોલ્ટેજના ફોર્મમાં લેવું હોય તો W બરાબર QV, તો એની ઉર્જા QV પણ આપણે લઈ શકીએ. તો પહેલાં એક કામ કરો કે 1/2 mv² બરાબર QV લઈ લીધું. બરાબર છે? એમાં આપણે વીની વેલ્યુ મૂકી દો, કારણ કે એમાં વી ઉલ્લેખ નથી, સ્મોલ વીનો ઉલ્લેખ નથી, કેપિટલ વીનો ઉલ્લેખ છે. તો આપણે જે જાણીએ છીએ એ મુજબ જુઓ કે આપણે આ સમીકરણ તો સીધું વિચારીએ તો બી ખબર પડી કે આર બરાબર mv/QB આપણે લઈએ છીએ અહીંયા. એમાં તમે સ્મોલ વીને કરતાં બનાવો. તો સ્મોલ વીને કરતાં બનાવશો શું થશે? તો અહીંયા થશે R/QB/m અથવા QBR/m. અહીં દેખાય જુઓ. એ વેલ્યુ તમે શું કરો? એ વેલ્યુ તમે અહીંયા આ સમીકરણમાં એપ્લાય કરી દો, અને એના પર તમે સાદુરૂપ આપવા પ્રયત્ન કરો. તો આપણે એવું કામ કરીશું કે આપણું અહીંયા આવું સમીકરણ હતું 1/2 mv². v²ની જગ્યાએ એનો વર્ગ કરો તો r² q² b² બાય બરાબર 1/2 mv², એટલે v² આખો આવો થઈ ગયો. બરાબર શું લખ્યું આપણે? તો એની ઉર્જા એટલે W બરાબર Q કેપિટલ V. બસ એમાં સાદુરૂપ આપી જાઓ, અને તેના પરથી તમારે Q/mનો ગુણોત્તર મેળવવાનો છે. ચલો, એક Q જતો રહેશે અહીંથી, તો Q/mને કરતાં બનાવો અહીંથી Q/m. Q/m એટલે આરે. બરાબર? તો સામે શું રહેશે? તો સામે રહેશે V. આ બે સામે જ હશે એટલે બે સામે ગયા ઉપર. નીચે આવશે અહીંયા R² અને B², R² અને B². જોઈ લો મિત્રો, અહીંયા લખેલું છે કે 2V/B² R². તો અહીંયા આવી જાય છે, જુઓ 2V/B² R², તો R², B².
એક વિદ્યુત ભારિત સુવાહક રિંગની ત્રિજ્યા તમને આપી દીધી છે અહીંયા 6 સેન્ટીમીટર. એના કેન્દ્રથી રિંગની અક્ષ પર 8 સેન્ટીમીટર અંતરે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા 216 માઇક્રો ટેસ્લા છે. તો રિંગના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ખાલી જગ્યા થાય. હવે આપણે જાણીએ છીએ કે રિંગના કેન્દ્રથી એક્સ અંતરે ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ શું થાય. સમીકરણ આપણે આવું જાણીએ છીએ, રિંગના કેન્દ્રથી એક્સ અંતરે આવું થશે μ0 NI A સ્ક્વેર અપોન 2 ઇન્ટુ આપણે લખી શકીએ એ સ્ક્વેર પ્લસ આપણે અંતર તરીકે એક્સ લેતા હતા એને આર તરીકે પણ આપણે એ તરીકે આર પણ લઈ શકીએ. તો જે હોય એ સ્ક્વેર પ્લસ એ અંતર આ એક્સ આપેલું હોય તો એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર √3/2. આપણે થિયરીમાં જે લીધું હોય μ0 NI બરાબર છે ઇન્ટુ એ સ્ક્વેર અપોન 2 ઇન્ટુ એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર √3/2. એક્સ તરીકે કદાચ આર લીધેલો હોઈ શકે. અને આ છે એ અક્ષ પર છે ને કેન્દ્ર પર શું આવે તો કેન્દ્ર પર આવું આવે કે μ0 NI અપોન 2R. μ0 NI અપોન અહીંયા થશે 2R. પણ અહીંયા અવગણીની વાત નથી કરવાની. આપણે જે લેવાનું છે સમીકરણ μ0 NI એક ગૂંચળું હોય તો આપણે n બરાબર 1 લઈએ અને જો અહીં n આટા હોય તો એ રીતે આવશે. બરાબર છે. ચલો હવે આપણે એમાં કરવાનું શું છે સમજી લો. આપણે એની અંદર આર તરીકે આપણે ત્યાં શું બોલતા હતા તો આર તરીકે આપણે એ બોલતા હતા એટલે કદાચ એ થોડું ધ્યાન રાખવું પડે. બરાબર છે. તો એક કામ કરીએ આપણે આમાં થોડું ચેન્જ કરીએ. આપણે આરની જગ્યાએ અહીંયા એ લખી દઈએ. બરાબર છે. ઓકે. આ જે છે એ આપણને આપ્યું અક્ષ માટે અને આ જે છે એ કેન્દ્ર માટે. ઓકે. ચલો તો તમને આપેલું કયું છે તો આપણને આ આપેલું છે. આ કેટલું છે 216 માઇક્રો ટેસ્લા આ આપી દીધું છે. તો એક કામ કરો બેનો ગુણોત્તર તમે મેળવો. તો બેનો ગુણોત્તર કરશો તો શું થશે તો આપણે લઈએ કે બી કેન્દ્ર શોધવાનું છે. આપણે બી કેન્દ્ર શોધવાનું છે અને બી આપણને જે આપેલું છે અક્ષ પર એ લઈએ. ચલો એ બેનો આપણે ગુણોત્તર લઈશું તો અહીંયા છે μ0 NI અપોન 2A અને પેલામાં નીચેથી લખવું પડશે એટલે એમાં આવું આવશે μ0 NI A સ્ક્વેર અપોન 2 ઇન્ટુ એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર √3/2. આવું સમીકરણ હતું. બરાબર. ચલો એમાં તમે જુઓ તો μ0 NI જતા રહે 2 જતા રહેશે. એની કેટલી ઘાત થઈ એની 3 ઘાત. એટલે એ ગુણોત્તર આપણને અહીંયા જે મળશે એ આટલો મળશે એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર √3/2 અને નીચે આવશે એની 3 ઘાત. આવું આપણને મળશે. ચલો હવે એમાં આપણે વેલ્યુ મૂકવાની છે બધી. બરાબર. એ તમે જુઓ અહીંયા આપણને એવું કંઈક પ્રાપ્ત થાય પણ છે. જુઓ હવે એમાં આપણે કિંમત મૂકવાની છે. એની વેલ્યુ કેટલી છે એની વેલ્યુની વાત કરીએ તો એની વેલ્યુ અહીંયા 6 છે અને અક્ષીય અંતર 8 છે. બરાબર. એટલે એમાં આપણે એપ્લાય કરીએ. જુઓ ઓકે આ જે વેલ્યુ મળશે આપણને એ બરાબર 6 છે એટલે કેટલું થશે તો એ થશે અહીંયા ફરીથી ચેક કરી લઈએ આપણે. એની વેલ્યુ કેટલી છે 6 અને એક્સની વેલ્યુ 8 છે. બરાબર ને. ઓકે. ચલો આ 6 છે એટલે 36 સેન્ટીમીટરમાં આવશે એટલે 36 ગુણ્યા 10⁻²². બરાબર. અને 10⁻²² છે એટલે ઓકે એની ઘાત છે ને 10⁻4 થશે. બરાબર. અને પેલું જે છે 64 સોરી મિત્રો અહીંયા 10⁻4 કારણ કે વર્ગ કરવાનો છે અને પેલું જે છે 8 છે એટલે 64 ગુણ્યા 10⁻4² અપોન એની 3 ઘાત એટલે અહીંયા થશે 6 × 6 = 36 ગુણ્યા 6 એટલે 216 અને એની 3 ઘાત છે એટલે -6. ઓકે. 36 + 64 એટલે 100. તો એ જે જવાબ મળશે આપણને આનો આન્સર જે થશે એ આવો થશે 100
ગુણ્યા 10⁻⁴ ⁵ અને નીચે 216 ગુણ્યા 10⁻⁶. હવે એ પ્રમાણે આનું સાદરૂપ આપીએ આપણે તો જુઓ 100 ગુણ્યા 10⁻⁴ છે, એનું વર્ગમૂળ કરો. 100નું વર્ગમૂળ પહેલાં આપણે 1/2 લઈએ તો અહીંયા 10 થાય. 10⁻⁴ છે એટલે એનું વર્ગમૂળ એટલે 10⁻2 થાય. તો 10 ગુણ્યા 10⁻⁴ની 10 ગુણ્યા 10⁻2ની 3 ઘાત કરવાની ઉપર. વર્ગમૂળ લઈ લો પહેલાં તો 10 ગુણ્યા 10⁻2 થશે અને પછી એની તમે 3 ઘાત કરશો તો 10⁻3 બરાબર છે અને 10⁻2ની 3 ઘાત બરાબર છે એટલે કેટલું થશે તો 10⁻6 રાઈટ અને ભાગ્યા 216 10⁻6. 10⁻6 ઉપર આવશે એટલે નીકળી ગયું 10⁻3 રહેશે એટલે 1000 ભાગ્યા 216 એવો કંઈ આન્સર અહીંયા થશે. જોઈ લઈએ આપણે શું થાય છે ઉપર. અહીંયા મિત્રો 10 માઇનસ પેલી વેલ્યુ પાછી આપણે આપેલી છે ને. ચલો પેલી વેલ્યુ કેટલી છે તો 216 માઇક્રો ટેસ્લા છે. ઓકે ચલો સાદરૂપ મળી જશે અહીંયા. આ જે આન્સર મળ્યો જુઓ બી કેન્દ્ર આપણે શોધવાનું છે અને નીચે બી એ આપણે આપેલા છે. આ વેલ્યુ કેટલી થાય તો આવું થાય જુઓ 10⁻3 એટલે 1000 ભાગ્યા 216 થાય બરાબર. તો બી ઓફ કેન્દ્ર તો બી ઓફ કેન્દ્રની વાત કરું તો અહીંયા 1000 ગુણ્યા બી પેલી બાજુ જશે એ 216 છે અને નીચે 216 આપેલા છે ઓલરેડી નીકળી ગયા એટલે આપણો જવાબ થયો અહીંયા 1000 માઇક્રો ટેસ્લા. સમજ પડી મિત્રો. અહીંયા આવે છે જુઓ જવાબ 1000 માઇક્રો ટેસ્લા. નીટમાં પણ પૂછાય અને ગુજકેટમાં પણ પૂછાય એવો પ્રશ્ન છે આ. ચુંબકીય ફ્લક્સનું પારિમાણિક સૂત્ર આપો. તો બહુ ઇઝી વાત છે આમ તો. ફ્લક્સ એટલે શું તો ફ્લક્સ એટલે એવી બરાબર. એ એટલે ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે શું થશે અહીંયા ભૂલ છે આપણે ક્ષેત્રફળ તરીકે અહીંયા આ ખોટું છે. અહીંયા એમની 1 ઘાત નહીં આવે માત્ર એલની 2 ઘાત આવશે એટલે આપણે આ રિમૂવ કરીશું. એમ ના આવે અંદર L2 આવશે બરાબર. અને બીનું આવું કંઈક થાય આપણે સાબિત કરેલું છે એ બેનો અહીંયા ગુણાકાર કરશો એટલે L0 છે એટલે એલની 2 ઘાત એટલે ખાલી L0 આવતું હતું બીમાં એ L2 થઈ જશે. બીજો કોઈ ફરક નહીં પડે. આ આપણે એમ નથી અંદર એ સુધારીશું આપણે. સમાન ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર ગતિ કરતા આલ્ફા કણ અને પ્રોટોન માટે આવર્તકાળનો ગુણોત્તર શોધો. આવર્તકાળનું સૂત્ર સીધું આપણને આવડતું હોય તો બરાબર છે, ન આવડતું હોય તો આપણે આ સમીકરણ મગજમાં ફિટ કરી લેવાનું. એક ઓમેગાનું સમીકરણ છે કોણીય આવૃત્તિ. આવું સમીકરણ છે QB/m. આના પરથી આવર્તકાળનું ઝડપથી મળી જશે. ઓમેગા એટલે શું થાય તો 2π/t બરાબર થશે QB/m. એના પરથી તમે ટીને કરતાં બનાવો તો શું થાય તો એના પરથી ટી કરતાં બનાવશો તો ટી બરાબર થશે 2πm/QB. જો આ ડાયરેક્ટલી આવડતું હોય તો એકદમ બેટર છે. ચલો સમાન ચુંબકીય ક્ષેત્ર આપેલું છે એટલે બી ઇક્વલ છે. પછી અહીંયા આપણે 2π અચળાંક કહેવાય. ઓકે તો ટી જે છે એ ટી શું આવ્યો અહીંયા તો ટી ચલે છે m/q. ઓકે ચલો એવી આપણે આલ્ફા કણ અને પ્રોટોન માટે વાત કરીએ. હું અહીંયા ટી ઓફ આલ્ફા કણ બોલું તો શું થાય તો આલ્ફા કણ માટે પ્રોટોનનું દળ કરતાં 2 ગણું થાય અને વીજભાર એટલે 2e. તો આ ગુણોત્તર થશે m/e બરાબર. હવે બીજી કોની વાત કરી છે એમાં તો આલ્ફા કણ અને પ્રોટોન માટે વાત કરી છે. ચલો પ્રોટોન માટે આ વાત કરીએ આપણે. અહીંયા દળ સોરી મિત્રો અહીંયા ભૂલ કરીએ આપણે. આલ્ફા કણનું દળ તો આલ્ફા કણનું દળ એટલે 4m થશે રાઈટ. 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન. ઓકે એટલે આ જવાબ આવો આવશે 2m/e. અને પ્રોટોન માટે લેશો તો ટી ઓફ પ્રોટોન તો એ સમીકરણ મુજબ m એટલે પ્રોટોનનું દળ અને q એટલે એનો વીજભાર. તો આમાં આપણને બમણું મળ્યું આવર્તકાળને, આમાં ઓછો મળ્યો એટલે ટી ઓફ આલ્ફા અપોન ટી ઓફ પ્રોટોનની વાત કરશો તો એનો જવાબ આપણને 2 મળશે 2/1.